હવે આપણે આગળનું સાધન સ્લાઇડ રૂલ અંગેની માહિતી મેળવીએ. સ્લાઇડ રૂલ ઈસવીસન 1620માં ઇંગ્લેન્ડના ગણિતશાસ્ત્રી વિલિયમ ઓકટ્રેડે સ્લાઇડ રૂલ નામના સાધનની શોધ કરી હતી, જે લોગેરિધમના સિદ્ધાંત પર કાર્ય કરતું સાધન હતું. તે 2 પટ્ટીઓ વડે બનેલું હતું અને તે બંને પટ્ટીઓ એકબીજા પર સરકાવી શકાય તે પ્રકારની રચના ધરાવતી હતી. તેના વડે ગુણાકાર અને ભાગાકાર પ્રકારની ગણતરી શક્ય બની. તેના વડે જટિલ પ્રકારની ગણતરી પણ સરળતાથી, ઝડપથી અને ચોકસાઈપૂર્વકના પરિણામ સાથે મેળવી શકાતી હતી. તો આ છે સ્લાઇડ રૂલ. પાસ્કેલ લાઇન ઈસવીસન 1642માં ફ્રાન્સના ગણિતશાસ્ત્રી બ્લેઇસ પાસ્કલે પાસ્કેલ લાઇન નામના સાધનની શોધ કરી હતી. વિશ્વમાં સૌપ્રથમ યાંત્રિક કેલ્ક્યુલેટર તરીકે પાસ્કેલ લાઇન પ્રચલિત બન્યું હતું. બ્લેઇસ પાસ્કલે ફક્ત 19 વર્ષની ઉંમરે સરવાળા અને બાદબાકી કરવા માટેનું ગાણિતિક મશીન તૈયાર કર્યું હતું. પાસ્કેલ લાઇનમાં હારબંધ ધરીઓના સમૂહ ઉપર જુદા જુદા ચક્રો ગોઠવેલા હતા, જે એકબીજા પર ફરતા અને ગણતરીનું પરિણામ દર્શાવતા હતા. તો બાળકો, આ છે પાસ્કેલ લાઇન, જે ગણતરી કરવા માટેનું સાધન હતું. મલ્ટીપ્લાયર વ્હીલ ઈસવીસન 1671માં જર્મન ગણિતશાસ્ત્રી ગોટફ્રેડ લેબનિઝે મલ્ટીપ્લાયર વ્હીલની શોધ કરી હતી. લેબનિઝે શોધેલું મલ્ટીપ્લાયર વ્હીલ એક ખાસ પ્રકારનું કેલ્ક્યુલેટિંગ મશીન હતું. લેબનિઝે શોધેલું મલ્ટીપ્લાયર વ્હીલ એ બ્લેઇસ પાસ્કલના પાસ્કેલ લાઇનમાં સુધારા વધારા કરીને તૈયાર કરવામાં આવ્યું હતું. લેબનિઝે વિકસાવેલું યંત્ર મલ્ટીપ્લાયર વ્હીલ તરીકે પ્રચલિત બન્યું હતું, જેના વડે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ઉપરાંત વર્ગમૂળ પણ શોધી શકાતું હતું. તે ગણતરીનું ઝડપથી પરિણામ આપતા સાધન તરીકે પ્રચલિત બન્યું હતું. તો આ છે મલ્ટીપ્લાયર વ્હીલ, જે જર્મનના ગણિતશાસ્ત્રી ગોટફ્રેડ લેબનિઝે શોધેલું તે અંગેનો વિડીયો જોઈએ. આમાં 7×5નો ગુણાકાર કરવાનો છે. તો તેના માટે પહેલાં સેટ કરવામાં આવશે ગિયર. 7ને 5 વખત ફેરવવામાં આવશે. પાંચ વખત ફેરવતા જવાબ 35, જે તમે જોઈ શકો છો. એટલે આ રીતે આ મલ્ટીપ્લાયર વ્હીલમાં ગુણાકાર કરી શકાતું હતું.